નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। કાળું સોનું બનાવતી સુરત મહાનગરપાલિકા। ધાર્મિક સ્થળોએથી ફુલહાર સહિતનો હજારો કિલો વેસ્ટ એકઠો કરી પ્લાન્ટમાં લઈ જવાય છે। અળસિયાના મળમાંથી બને છે ખાસ ખાતર। તો બીજી બાજુ એક તરફ બેફામ રોગચાળો ફાટ્યો છે અને બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ છે। કયું અન્ય રાજ્યોમાં સરકારી અનેક મેડિકલ કોલેજ, ગુજરાતમાં માત્ર 6। વર્ષ 1995 બાદ એક પણ કોલેજ શરૂ કરાઈ નથી। તો બીજી બાજુ શ્રાવણના છેલ્લા દિવસે રાજ્યમાં મેઘમહેર યથાવત। ધોધમાર વરસાદથી ડાંગની ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। લુણાવાડાની બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું। તો બીજી તરફ હીરાએ રત્ન કલાકારોને ધંધે લગાડ્યા। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી આવતા કોઈ ઘૂઘરા, કોઈ રીંગણા તો કોઈ મસાલા પાઉં વેચે છે। કયું હારી નથી ગયા, લડી લેવાનું છે। તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વરસાદી આફત, 10 થી વધુ ભવનોમાં લીકેજ શરૂ। ઇતિહાસ ભવનની છત જર્જરિત થઈ। વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વરસાદ અને ગરમીથી ત્રસ્ત। હવે જોઈએ સમાચારો વિગતવાર। મંદિર, દરગાહ, જૈન દેરાસર સહિતના ધાર્મિક સ્થળો પર જ્યારે આપ ભગવાનને ફૂલહાર અર્પણ કરો છો ત્યારે વિચાર્યું છે કે આ ફૂલો અને હારને ભગવાનની પ્રતિમાથી કાઢ્યા બાદ તેનું શું થાય છે? લોકોને લાગતું હશે કે આ કચરામાં મોકલવામાં આવતું હશે, પરંતુ જાણીને તમને પણ આશ્ચર્ય થશે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ભગવાનને જે હાર ફૂલ અર્પણ કરવામાં આવ્યું છે તેના વેસ્ટમાંથી કાળું સોનું બનાવી રહી છે। આ વેસ્ટ ખેડૂતના મિત્ર ગણાતા અળસિયાને આપવામાં આવે છે, ત્યારબાદ તેના મળથી એક એવું ખાતર બને છે જેને લોકો કાળું સોનું કહે છે। સુરત મહાનગરપાલિકા શહેરના અલગ અલગ મંદિર, દરગાહ, જૈન દેરાસર, ફ્લાવર માર્કેટ સહિત ધાર્મિક સ્થળોથી વેસ્ટ હારો અને ફૂલો એકત્રિત કરી પ્લાન્ટમાં લઈ જાય છે। આ મનપાના પ્લાન્ટમાં ધાર્મિક સ્થાનોથી આવનારા વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે। હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી આ પ્લાન્ટમાં હાર, ફૂલહાર સહિતની વેસ્ટની આવકની સંખ્યામાં ધરખમ વધારો નોંધાય છે। દૈનિક કરતા 2 ગણું વેસ્ટ શ્રાવણ માસમાં આવી રહ્યું છે। સુરતના 2 પ્લાન્ટ એવા છે કે જે રોજે ધાર્મિક સ્થળોથી આવતા વેસ્ટમાંથી બેસ્ટ ખાતર બનાવવામાં આવી રહ્યા છે। આ બંને પ્લાન્ટમાં જે સિઝન અને પર્વ પ્રમાણે 400 થી લઈને 700 કિલો હાર, ફૂલ સહિતના વેસ્ટ આવે છે, પરંતુ જ્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ જાય છે ત્યારે આ વેસ્ટ 2 ગણું થઈ જાય છે। શિવ મંદિરોમાંથી જે હાર, ફૂલ આવે છે તેના કારણે આ પ્લાન્ટમાં અવારનવાર વેસ્ટ 1000 કિલોથી પણ વધુ નોંધાય છે। આટલી મોટી સંખ્યામાં જ્યારે માત્ર હાર, ફૂલના વેસ્ટ આવે ત્યારે તેને સંપૂર્ણ પ્રક્રિયાથી અલગ કરીને તેનો ઉપયોગી ખાતર બનાવવા માટે કરવામાં આવે છે। ત્યારથી જ ફૂલ હાર પ્લાન્ટમાં આવે છે, ત્યારથી ખાતર બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયામાં લગભગ 70 દિવસ લાગે છે। ફૂલ માર્કેટ, મંદિર, દરગાહ, જૈન દેરાસર, ધાર્મિક સહિત સ્થળોથી પણ ફૂલ અથવા તો વેસ્ટ આવે છે। તેને અલગ કરીને તેને સડાવીને અળસિયા આપવામાં આવે છે અળસિયાને, અને આ સડેલો મંદિરનો વેસ્ટ અળસિયા ખાય છે અને તેના મળમાંથી કાળું સોનું ઉત્પન્ન થાય છે। આ ખાતરનું કામ કરે છે ધરતીની કેપેસિટીને વધારવાનું, પાકનું સારું ઉત્પાદન આપવાનું। જો ઉદ્યાનમાં આનો ઉપયોગ કરવાથી સારા છોડ થાય છે। આ ખાતર ધરતીને નરમ બનાવવાનું કાર્ય કરે છે, જેના કારણે તેની પાણી શોષવાની ક્ષમતા વધે છે। ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ એક સારી ફાઇટ આપી શકે છે। આ પ્લાન્ટમાં જેટલો પણ વેસ્ટ આવે છે તેનાથી 30 થી 40% ખાતર બને છે, જ્યારે આખરી પ્રક્રિયા બાદ ખાતર બનીને તૈયાર થઈ જાય છે અને તેને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા અલગ અલગ ગાર્ડનમાં મોકલવામાં આવે છે। આ જ કારણ છે કે સુરત મહાનગરપાલિકાના તમામ ગાર્ડનમાં છોડ ખૂબ જ લીલા અને વધુ સજીવ દેખાય છે। આ અંગે વર્મી કમ્પોસ્ટિંગ પ્લાન્ટ ઇન્ચાર્જ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર નીતિન પટેલે જણાવ્યું હતું કે શહેરના ફૂલોના કચરામાંથી ધરતીનું કાળું સોનું કહેવાતું એવા અળસિયાના ખાતરનું ઉત્પાદન કરીએ છીએ। આ અલગ અલગ મંદિર, દેરાસરોમાંથી કલેક્શન કરીને અહીંયા લાવીને એમાંથી નક્કામાં કચરાને બહાર કાઢી સેગ્રીગેશન કર્યા બાદ ખાતરનું ઉત્પાદન કરીએ છીએ। જનરલી આપણે તો રોજ બરોજ 400 થી 700 કિલો વેસ્ટની આવક હોય છે,
પરંતુ શ્રાવણ માસ અંતર્ગત રોજ 1000 કિલો એટલે કે ટન કચરો આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ફૂલોનો કચરો અહીં લાવીને એનું સેગ્રીગેશન કરી ગાયના છાણ સાથે મિક્સ કરી પ્રી કમ્પોસ્ટિંગ કામગીરીમાં 30 થી 35 દિવસ રાખવામાં આવે છે. ત્યારે પછી વર્મી કમ્પોસ્ટિંગ કામગીરીમાં 30 થી 35 દિવસ રાખવામાં આવે છે. એટલે વેસ્ટ આવ્યા પછી લગભગ 70 દિવસમાં સમયગાળોમાં જે બાદ ખાતર તૈયાર થઈ જાય છે. કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ વિથ મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર ઉતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર સ્ટાઇપેન્ડના મુદ્દે આજે હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી પણ અળગા રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે ગુજરાત જ વધારે સ્ટાઇપેન્ડ આપતું રાજ્ય નથી. દિલ્હી, બિહાર અને યુપીમાં પણ વધારે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. અને હોસ્પિટલમાં ડોક્ટરોને સિનિયર દ્વારા દબાવવામાં આવ્યા છે, જેથી હડતાળ નથી કરી, પરંતુ તેઓ સમર્થન આપ્યું છે. હડતાળને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને બીજે મેડિકલ કોલેજમાં ડીન વચ્ચે બેઠક ચાલી રહી છે, જેમાં જેડીએ પ્રેસિડેન્ટ પણ હાજર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ બીજે મેડિકલ કેમ્પસમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો વચ્ચે હડતાળ પર ઉતર્યા છે. સ્ટાઇપેન્ડ મામલે ડોક્ટરોએ હડતાળ શરૂ કરી છે. જ્યાં સુધી સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ વધારવાનું તથા સ્ટાઇપેન્ડ દર વર્ષો વધારવાનો નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે. 1 લાખથી વધુની રકમ સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20% વધારો કરીને 1.30 લાખ સુધીનું કર્યું છે. દેશમાં અન્ય રાજ્યોમાં અપાતા સ્ટાઇપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટર અપાતું સ્ટાઇપેન્ડ વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં 3 વર્ષના બોન્ડ, જેની સામે ગુજરાતમાં 1 જ વર્ષનો બોન્ડ છે. આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રૂપે આ રેસિડેન્ટ ડોક્ટરોને અપાઈ છે. બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ધવલ ગમેતીએ જણાવ્યું હતું કે સતત છેલ્લા 6 મહિનાથી સ્ટાઇપેન્ડ વધારા બાબતે આરોગ્ય મંત્રી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સમક્ષ કાયદાકીય રીતે રજૂઆત કરી છે. આ રજૂઆતો મુજબ દર 3 વર્ષે જુનિયર ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં 40% વધારો થતા હોય અને જેનો આખરી વધારો 1 એપ્રિલ 2021માં થયો હતો, જેના 3 વર્ષ 31 માર્ચ 2024ના રોજ પૂર્ણ થયા હતા. અમારી માંગ સરકારના પરિપત્ર મુજબ 1 એપ્રિલ 2024થી અમારા સ્ટાઇપેન્ડમાં 40%ના વધારા માટે હતી, પરંતુ સ્ટાઇપેન્ડ વધારવામાં પણ 50%નો કાપ મુકાયો છે, જેથી અમે હડતાળ કરી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો દિલ્હી, યુપી અને બિહારમાં પણ વધારે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. અન્ય રાજ્યોમાં અનેક સરકારી મેડિકલ કોલેજ છે, જ્યારે ગુજરાતમાં માત્ર 6 મેડિકલ કોલેજ છે, જેમાં 1995 બાદ એક પણ સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી નથી. હડતાળ એ છેલ્લું શસ્ત્ર છે, એ પણ સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી નથી. હડતાળ એ છેલ્લું શસ્ત્ર છે. અમારી વાતચીત થયા બાદ સરકાર પોતાની વાત પરથી ફરી ગઈ છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ પર લડવા તૈયાર છે. અન્ય કોલેજોમાં સિનિયર ડોક્ટરોએ કામ કરવું પડશે, એટલે જુનિયર ડોક્ટરોને દબાવવામાં આવે છે. જુનિયર ડોક્ટરો પાસે કામ કરાવવામાં આવે છે. અમને સમર્થન મળ્યું છે. આવતીકાલથી અન્ય સરકારી હોસ્પિટલમાં પણ ડોક્ટરો હડતાળ પર ઉતરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટર હજુ સુધી હડતાળ પર ઉતર્યા નથી. આજે સોમવારે સવારથી ડોક્ટરો રાબેતા મુજબ પોતાની ડ્યુટી ઉપર હાજર હતા. શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલ, એલિસ બ્રિજ નગરી આંખની હોસ્પિટલ, મણિનગર એલજી હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડોક્ટર પોતાની સવારની ઓપીડીમાં હાજર જોવા મળ્યા હતા. કોઈ પણ દર્દીની હાલાકીનો સામનો કરવો પડ્યો ન હતો. જોકે બપોરે 1 વાગ્યા બાદ ડોક્ટરો હડતાળ પર ઉતરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. મળતી માહિતી મુજબ રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં સવારથી દર્દીઓને કોઈ હાલાકી નથી. રાબેતા મુજબ રેસિડેન્ટ ડોક્ટર પોતાની તપાસ માટે આવ્યા હતા. જોકે બપોરે બાદ રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર જવાના છે, જેથી બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીની ઓપીડીમાં અસર થઈ શકે છે. પરંતુ હજી સુધી બપોર બાદ હડતાળ કરવી કે કેમ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સુધી આ માહિતી પહોંચાડવામાં આવી છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ જાણકારી મળી નથી. સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરની હડતાળને લઈને સિવિલ એક્શન પ્લાન તૈયાર કર્યા છે. ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે રેસિડેન્ટ ડોક્ટરની હડતાળને લઈ ઇમરજન્સી અને ઓપીડીને અસર થઈ શકે છે. અમે સરકાર પાસે વધારાના મેડિકલ ઓફિસરની માંગ કરી છે. વધારાના 50 મેડિકલ ઓફિસર ફાળવવામાં આવ્યા અને 50 નોન ટીચિંગ સ્ટાફ પણ હાજર રહેશે.
36 અન્ય ડોક્ટરો પણ હાજર રહેશે. તમામ ડોક્ટરોની રજા કેન્સલ કરવામાં આવી છે. દર્દીઓના એવા ઓપરેશન કે જેમાં ઇમરજન્સી જરૂર ન હતી તે રીશેડ્યુલ કરવામાં આવશે. અંદાજિત 50% જેટલી સર્જરી અને પ્લાન્ટ ઓપરેશન મોકૂફ રાખવામાં આવશે. અત્યારે ઇમરજન્સીને પ્રાથમિકતા આપવામાં આવશે અને બહારથી આવેલા દર્દીઓ જે પરત ના થઈ શકે તેમને આજે દાખલ કરવામાં આવશે. ઓપીડી ચાલુ છે. ઓપીડીમાં સમય કરતા મોડી પૂરી થઈ શકે છે. વર્ગ 4 ના કર્મચારીઓ બોનસ પે સ્લીપ સંલગ્ન પ્રશ્ન હતા તે મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. એજન્સી અને વર્ગના કર્મચારીઓને સાથે બેસાડીને વાત કરવામાં આવી છે. હાલ વર્ગ 4 અને કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં તમામ સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે. કોઈ હડતાળ નથી. રેસિડેન્ટ તબીબો હાલ હડતાળમાં જોડાયા નથી. હાલ બેઠક બાદ જે નિર્ણય કરવામાં આવશે, જ્યારે વડોદરાના રેસિડેન્ટ ડોક્ટરો બેઠકમાં યોજ્યા બાદ હડતાળ અંગે નિર્ણય કરશે. હાલમાં સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ તમામ સેવાઓ ચાલુ છે. રાજ્ય સરકાર દ્વારા અખબાર યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા 40% સ્ટાઇપેન્ડ વધારવા માટે હડતાળ કરવાની રાજ્ય સરકારની ચીમકી અપાઈ છે, જે સંપૂર્ણપણે ગેરવાજબી છે. દર્દીઓના સવારના ભાગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી. ખરી પરિસ્થિતિ તો એ છે કે રેસિડેન્ટ ડોક્ટરને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરને અપાતું સ્ટાઇપેન્ડ ટેક્સ ફ્રી છે, જ્યારે આ રેસિડેન્ટ ડોક્ટરને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ ટેક્સ લાગે છે. મેડિકલ રેસિડેન્ટ ડિપ્લોમાને પ્રથમ વર્ષમાં ₹75,600 અને બીજા વર્ષમાં ₹82,320 સ્ટાઇપેન્ડ ચૂકવશે. આયુર્વેદિક સેવાઓમાં પીજી રેસિડેન્ટ્સને પ્રથમ વર્ષે 50,400, બીજા વર્ષમાં 53,760 અને ત્રીજા વર્ષમાં 57,120 ચૂકવવામાં આવશે. ઉપરાંત જેમ સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્નર્સને 21,840, જુનિયર રેસિડેન્ટ્સને 1,08,000 અને સિનિયર રેસિડેન્ટ્સને 1,10,880 ચૂકવવામાં આવશે. ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો. જોકે શનિવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. આ વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે અને 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વહેલી સવારે ગોધરા, લુણાવલા, ડાંગ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડાંગની ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યારે લુણાવડાની બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું છે. બીજી તરફ એક પૂરની સ્થિતિમાંથી બહાર આવેલા વડોદરામાં ફરી વરસાદ શરૂ થયો છે. તાપી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. સોનગઢ તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે રોડ રસ્તા પાણી થયા છે. સોનગઢથી ટોકરવા થઈ વ્યારાને માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. સોનગઢથી સાપુતારા તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. સાવચેતીના ભાગરૂપે માર્ગ બંધ કરવા આવ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સવારથી વરસાદ શરૂ થયો છે અને ડાંગ જિલ્લામાં ગત રાતથી વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક નદી 2 કાંઠે વહેતી થઈ છે. બીજી તરફ નવસારી જિલ્લાના ઉપરવાસમાં ડાંગમાં વરસાદથી કાવેરી અને અંબિકા નદીના જળસ્તર વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વહીવટીતંત્ર દ્વારા 2 થી 2:30 વાગ્યા સુધીમાં નદીઓમાં પાણી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. ગણદેવી તાલુકા સહિત બિલીમોરા શહેરમાં 2 વખત પૂરથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા 1 અઠવાડિયાથી નર્મદા જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ નર્મદામાં વિરામ લીધો હતો. ત્યારે આજ રોજ ફરી કાળા વાદળો સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી જ નર્મદાના તિલકવાડા અને ગુરુડેશ્વર વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ચારે બાજુ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે છેલ્લા 1 અઠવાડિયાથી નર્મદા જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ નર્મદામાં વિરામ લીધો હતો. ત્યારે આજ રોજ ફરી કાળા વાદળો સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારે નર્મદાના તિલકવાડા અને ગુરુડેશ્વર વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નર્મદાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ચારે બાજુ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. ઓડિશામાં સર્જાયેલા ડિપ્રેશનને લઈ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે.
જિલ્લાના ઉમરગામ સિવાય તમામ તાલુકામાં ધીમી ગતિએ વરસાદ પડી રહ્યો. પૂરની સ્થિતિ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેથી સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી છે. સ્કૂલમાં મૂકવા જતા વાલીઓ બાળકને સ્કૂલે પહોંચાડવા ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓમાં જોવા મળતા, તો નોકરી ધંધા માટે જતા લોકોને પણ સતત ધીમી ધારે વરસતા વરસાદ વચ્ચે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આજવા સરોવરના રૂરલ લેવલ પર સુધી પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે. જો ઉપરવાસમાં ભારે વરસાદ વરસે તો વડોદરા શહેર માટે કોઈ ચિંતાનો વિષય નથી. અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં સિઝનનો 51.90% ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં આજવા સરોવરની સપાટી 211.95 ફૂટ છે, જ્યારે વિશ્વામિત્રી નદી કાલાઘોડા ખાતે 16 ફૂટે વહી રહી છે. ભારે વરસાદ થાય અને વડોદરામાં વધુ વરસાદ વરસે તો ફરી ચિંતા વ્યાપી શકે છે, પરંતુ હાલમાં કોઈ શક્યતાઓ નથી. આજે વહેલી સવારથી ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી ગાંધીનગરના ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. કેટલીક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સાથે સાથે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ઓગસ્ટના અંતમાં મેઘરાજાએ વિરામ લીધા પછી છેલ્લા કેટલાક દિવસોથી નગરજનો ઉકળાટ અનુભવી રહ્યા છે અને ગરમીનું પણ પ્રમાણ વધી ગયું છે. આ સવારથી જ ફરી પાછો વરસાદી માહોલ જામતા વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે આજે રાજ્યના 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 7 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે 3 સપ્ટેમ્બરના રોજ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 16 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન લાનીનોની અસરની સંભાવનાના પગલે સામાન્ય કરતાં વધુ વરસાદ રહી શકે છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાનીનોની અસર થવાની 66% સંભાવના હાલમાં જણાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયેલા છે, જેથી રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે. પગાર પર ઘર ચલાવતા રત્ન કલાકારોને પૂરતો પગાર ન મળતા મુશ્કેલીઓ વધવા લાગી હતી. આમ તો સુરત શહેરને ખાણીપીણીના રાજાનું શહેર માનવામાં આવે છે, ત્યારે હવે શહેરના સ્વાદમાં રત્ન કલાકારોએ પણ એન્ટ્રી લીધી છે. પોતાની આર્થિક પરિસ્થિતિ પણ સારી થાય અને લોકોને સારું ખાવાનું મળે તે હેતુથી ફાસ્ટ ફૂડ વેચવાનું શરૂ કરી દીધું છે. આપણે જાણીએ છીએ કે હીરાની સાચી ચમક રત્ન કલાકારોની મહેનતથી આવે છે, પરંતુ રત્ન કલાકારોની હાલત આજના સમયમાં ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કોરોના કાળ પછી સુરતની ચમક ગણાતા હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ છવાયો છે. પહેલા કોરોનાને કારણે હીરા ઉદ્યોગને ફટકો લાગ્યો, ત્યારબાદ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થતા તેની સીધી અસર હીરા ઉદ્યોગ પર પડી. આજની તારીખમાં સુરત શહેરમાં હીરાની કંપનીઓ ચાલુ છે, તેમાં પણ કામના કલાકો ઘટાડી દેવામાં આવે છે. તો સાથે સાથે અઠવાડિયામાં 3 રજાઓ આવતી હોવાથી રત્ન કલાકારોને પૂરતો પગાર મળતો નથી. રત્ન કલાકારો ઓછા પગાર અને રજાથી કંટાળી હવે અન્ય ધંધા તરફ વળવા લાગ્યા છે. સુરતમાં ઘણા એવા રત્ન કલાકારો છે જેમને હીરાની મંદીથી કંટાળી પોતાના નાના પાયે બિઝનેસ શરૂ કર્યો છે, જેમાં કોઈ ઘૂઘરા, કોઈ રીંગણા, તો કોઈ મસાલા પાઉં વેચી રહ્યું છે. મુશ્કેલીમાંથી માર્ગ શોધનારા આ રત્ન કલાકારો સાથે વાતચીત કરવામાં આવી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, પણ પોતાના બિઝનેસથી આર્થિક પરિસ્થિતિ સારી છે. દીપક ઘેટિયાએ જણાવ્યું હતું કે મારું મૂળ વતન ઉપલેટા છે. પરિવારમાં મારા પિતા, પત્ની, 2 દીકરી, ભાઈ ભાભી અને 2 સંતાન છે. 22 વર્ષથી સુરતમાં હું રહું છું અને રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. પરિવારનું ભરણ પોષણ રત્ન કલાકાર તરીકે કામ કરીને જ કરતો હતો. 2 મહિના પહેલા જ હીરાનું કામ મંદીના કારણે બંધ કરી દીધું. ત્યારે હીરામાં મંદીનો માહોલ છે, જગ્યા પણ બરોબર મળતી નથી અને કામ પર બરોબર મળતું નથી. અઠવાડિયામાં 3 દિવસની રજા આવે છે અને જેટલા દિવસ ભર્યા હોય તેમાં પણ પૂરતો ટાઈમ હોતો નથી. આખો દિવસ બેસાડી રાખતા હતા. મારે 30 થી 40 હજારનું કામ થતું, જો કે તે બંધ થઈ ગયું હતું, જેથી વિચાર કર્યો કે હવે ઘર ચલાવવા માટે પોતાનું કંઈક ચાલુ કરવું પડશે. જુલાઈ મહિનામાં હીરાની કામગીરી બંધ કરી દીધી હતી. ત્યારબાદ ઘૂઘરા વેચવાનું ચાલુ કર્યું હતું. અત્યારે નવું છે એટલે ધીમે ધીમે ચાલે છે. જો કે ભગવાનની દયાથી બધું સારું થઈ જશે. મંદીને કારણે થોડી ઘણી તકલીફ પડી છે. કોઈ પાસે રૂપિયા જ ન હોય તે કોઈ લેવા કેમ આવે. 22 વર્ષથી રત્ન કલાકાર રીતે હું કામ કરતો હતો, જેથી નાસ્તા હાઉસનું નામ રત્ન કલાકાર નાસ્તા હાઉસ રાખ્યું છે. અને પ્રકાશ જોશીએ જણાવ્યું હતું કે મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છું
અને સુરતમાં 15 થી 16 વર્ષથી રહું છું. હીરામાં પહેલા 2006 અને 2008માં પણ હતો. મંદી હોવાથી ઉતાર ચઢાવ આવ્યા જ કરતા હતા. 2018માં હીરાની કામગીરી સંપૂર્ણ રીતે બંધ કરી નાના પાયે કામ શરૂ કર્યું હતું. તેજી હોય ત્યારે પગાર આપે અને મંદી આવે ત્યારે કોઈ પગાર જ ના આપે, જેથી ઘર પણ ન ચાલે. પછી વિચાર કર્યો કે પોતાનો નાનો પણ કંઈ ધંધો કરવો જોઈએ, જેથી હાલ એક લારી પર ઇયરફોન સહિતની એસેસરીઝ વેચી રહ્યો છું. ઘર ખર્ચો, ભાડું, હપ્તા, બાળકોની થોડી ફી નીકળે છે, પણ રોલિંગ ફેરવ્યા કરું છું. પરિસ્થિતિ સારી નથી, પણ હારી નથી ગયું. અમુક રત્ન કલાકારો હારી ગયા છે અને આત્મહત્યાના પ્રયાસો કરવાના વિચારો કરે છે, પણ એવા વિચારો ન કરવા જોઈએ. આપણે કોઈ પણ કામ કરીએ તેમાં લડી લેવાનું હોય છે. એક ધંધો જાય તો બીજો ધંધો શોધી લેવાનો હોય છે. કોઈ પણ ધંધામાં શરમ રાખવાની જરૂર નથી. ધંધો કરશો તો આગળ વધી શકશો. એવું જ એક ઉદાહરણ સુરેશભાઈ છે, જે સુરતમાં 1999માં પોતાના વતનથી સુરતમાં કામ ધંધા અર્થે આવ્યા હતા અને 2019 સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું અને સુરેશભાઈએ જિંદગીના 20 વર્ષ રત્ન કલાકાર તરીકે કામ કર્યું. તે દરમિયાન અનેક ચડાવ ઉતાર તેમણે જોયા. સુરેશભાઈના પરિવારમાં પતિ, પત્ની અને 2 બાળકો છે. આ તમામનું ભરણ પોષણ કરવા માટે સુરેશભાઈ સંઘર્ષ કરતા હતા. હીરામાં મંદી આવતા જ પરિવારનું ભરણ પોષણ અને ગુજરાન ચલાવવામાં આવે તેવો અસમર્થ રહ્યા છે. એક સમયે એવો આવ્યો હતો કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમણે તેમની પત્નીના ઘરેણાં પણ વેચી કાઢ્યા હતા. તમામ રસ્તાઓ બંધ થઈ જતા પોતાના પરિવાર સાથે વતન જતા રહેવાનું વિચારતા હતા, પરંતુ તે અરસામાં તેમને નવો વ્યવસાય શરૂ કરવા માટેનો વિચાર આવ્યો અને શરૂઆત કરી. રીંગણા વેચવાની શરૂઆત કરી અને આજે સુરેશભાઈ જે મિની બજાર હીરા માર્કેટમાં રીંગણા વેચવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે હીરા કરતા વ્યવસાયમાં પોતાના પરિવારનો ભરણ પોષણ થઈ જાય છે, જેથી પરિવાર ખુશીથી રહે છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જનજીવનને અસર પહોંચી હતી, જેમાં તરાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જે વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ભારે વરસાદને કારણે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટી પર પહોંચી ત્યારે એન્ટ્રી ગેટ પાસે 2 વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. જ્યારે કેટલાક ભવનની છતમાંથી પોપડા ખર્યા હતા, તો અધ્યાપકોની ચેમ્બર તથા વર્ગખંડો પાણી થઈ ગયા હતા. એક ભવનના હેડની ચેમ્બરમાં વરસાદી પાણી ભરાઈ જતા અને છતમાંથી પાણી ટપકતા તેઓ ત્યાં બેસી શકતા ન હતા. યુનિવર્સિટીના જૂના ભવનોમાં અગાસીમાં લાદીને બદલે ડામર હોવાથી વરસાદી પાણીનું કાયમી લીકેજ થઈ રહ્યું છે. આ વચ્ચે યુનિવર્સિટીના દ્વારા બાંધકામના અટકેલા કામો કરવા સરકારમાંથી નિવૃત્ત થયેલા એન્જિનિયરને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે વરસાદને કારણે ભવનોમાં નાનું મોટું નુકસાન પહોંચતું હોય છે, પરંતુ આ વખતે 4 દિવસમાં 29 ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખૂબ જ મોટું નુકસાન થયું હતું. યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર પાસે જ 2 વીજ પોલ જમીનમાંથી ઉખડી ધરાશાયી થઈ ગયા નજરે પડે છે. હજુ સુધી આ વીજ પોલ ઊભા કરવામાં આવ્યા નથી. વરસાદ દરમિયાન તો અહીં ક્વાર્ટર્સમાં રહેતા અધિકારીઓ, અધ્યાપકો અને કર્મચારીઓના અધિકારો અને ઘરમાં લાઇટ ગુલ થઈ જતા કલાકો સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાયોસાયન્સ ભવન કે જે 40 વર્ષ જૂનું છે, ત્યાં વરસાદને કારણે છતમાંથી પોપડા પડી ગયા. ભવનના અધ્યક્ષ રમેશ કોઠારી સહિતના ચેમ્બરમાં પાણી ભરાઈ ગયા હતા, તો આસિસ્ટન્ટ પ્રોફેસર SK ચોવાટિયાના ચેમ્બર વરસાદને કારણે એટલે જર્જરિત થઈ ગઈ હતી. ત્યાં બેસી પણ ન શકાય અને પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. આ સાથે જ છતમાંથી પાણી ટપકતા જોવા મળ્યા હતા. લેબોરેટરીમાં અને વર્ગખંડોમાં વરસાદી પાણીને લીધે ભેજ અને પાણી પડવા સહિતની સમસ્યાઓ સર્જાઈ વીજ શોકની ભીતિ પણ સેવાઈ રહી છે. ફિઝિક્સ ભવનમાં પહોંચી તો ભવન અધ્યક્ષ ડોક્ટર નિકેશ શાહની ચેમ્બરમાં છતમાંથી પાણી પડતા હોવાથી કમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતની ચીજ વસ્તુઓ પુઠ્ઠાથી ઢાંકવામાં આવેલી નજરે પડી હતી. આ ચેમ્બરમાં બેસી શકાય એવું ન હોવાથી ભવન અધ્યક્ષ પોતાની જૂની ચેમ્બરમાં બેઠા હતા. અહીં ભેજની કાયમી સમસ્યા છે, આરોગ્ય પણ જોખમ રહેલું છે. જ્યાં પ્રોફેસર કુણાલ મોદીની ચેમ્બરમાં છતમાંથી વરસાદી પાણી ટપકતા તમામ ચીજ વસ્તુઓ પલળી ગઈ, જેથી તેમની ચેમ્બર મૂકવામાં આવે અને પંખો ચાલુ હોવાનું જોવા મળ્યું. જ્યારે ઇતિહાસમાં ભવનમાં પણ છતમાંથી પોપડા ખરી જતા જોખમ ઊભું થયું છે. આ સિવાય UPSC સેન્ટર કે IAS કે IPS બનવા માટે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે.
ત્યાં પણ હોલમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 10 થી વધુ ભવનો કે 40 વર્ષથી વધુ સમયથી જૂના છે. ત્યાં અગાસીમાં ટાઇલ્સને બદલે ડામર પાથરવામાં આવ્યો છે, જેના કારણે ચોમાસાની સિઝનમાં અધ્યાપકોની ચેમ્બર અને વર્ગખંડોમાં વરસાદી પાણી ભરાય તો પરંતુ ઉનાળામાં પણ અહીં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ગરમીનો સામનો કરવો પડે છે. જે તાજેતરમાં પીએમ ઉષા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત 100 કરોડની ગ્રાન્ટ મળી હતી. તેમાંથી સત્વરે જૂના ભવનો માટે ગ્રાન્ટ ફાળવણી કરી કામ શરૂ કરવામાં આવે તે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં માંગ ઉઠી છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર કમલસિંહ ડોડિયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે સંકલન ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવે અને નિયમ મુજબ અથવા તો વિદ્યાર્થીઓને હિતમાં કામ કરવું ઝડપથી થાય અને તે માટેના પ્રયાસો કરવામાં આવે. જ્યારે ઇન્ચાર્જ કુલ સચિવ ડોક્ટર રમેશ પરમારે જણાવ્યું હતું કે વરસાદને કારણે થયેલા નુકસાન બાદ રિપેરિંગ થતા 15 દિવસથી 1 મહિના જેટલો સમય લાગશે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામોના કામો અટકેલા છે, જેને કોન્ટ્રાક્ટરને જૂના બિલ આપવાના ઘણા બધા બાકી છે. હાલમાં રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર માર્ગ અને મકાન વિભાગમાંથી નિવૃત્ત થયેલા હોય, પેન્શનર હોય કે સિવિલ વર્ક, બિલ્ડિંગ એન્ડ રોડ વર્કર્સનો અનુભવ ધરાવતા હોય તેવા ડેપ્યુટી એન્જિનિયરિંગ એક્ઝેક્ટિવ એન્જિનિયરિંગ, સિવિલ એક્ઝેક્ટિવ એન્જિનિયરિંગ અને 11 પાસ અથવા નિયમિત નિમણૂક ન થાય ત્યાં સુધી નિમણૂક આપવા માટે આગામી 4 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઇન બિલ્ડિંગના પ્રથમ માળે મીટિંગ રૂમમાં એક ઇન્ટરવ્યુ રાખ્યો હતો, જેમાં તેઓ વેતન નેગોશિયેબલ રહેશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.